હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આઈપીએલમાં ક્રિકેટ પર હાર જીતનો સટ્ટો રમતા શહેરના 3 પ્રતિષ્ઠિત વેપારીઓને ગઈકાલે પશ્ચિમ કચ્છ પોલીસ એલસીબી શાખાએ ઝડપી પાડતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। ખાસ કરીને ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર આવેલ પંકજ કોમ્પ્લેક્સમાં ક્રિકેટના મેચ પર જુગાર રમાઈ રહ્યો છે। એલસીબી પીએસઆઈ વાયબી ગોહિલ તથા તેમની ટીમે રાત્રે પંકજ કોમ્પ્લેક્સ પર રેડ પાડી હતી, જેમાં બીજા માળે આરોપી અમિત મનસુખભાઈ દોશી ઉંમર વર્ષ 30 રહેવાસી પારેખ ટાવર્સ લાલ ટેકરી ભુજ, બીજો આરોપી સિદ્ધાર્થ ભરતભાઈ શાહ ઉંમર વર્ષ 32 રહેવાસી વિજયનગર ભુજ તથા અન્ય એક આરોપી દીપક છગનભાઈ ચાવડા ઉંમર વર્ષ 33 રહેવાસી વિનાયકનગર મુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી। હાલમાં ચાલી રહેલ આઈપીએલ ટુર્નામેન્ટના ઇન્ડિયન પ્રીમિયર લીગ 2016ની ક્રિકેટ મેચો અંતર્ગત મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ 11 પંજાબની ટીમો વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલ મેચ કોણ જીતશે અને કોણ હારશે વગેરે બાબતો પર હાર જીતનો ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલ આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 16,000 તથા મોબાઈલ નંગ 9, સેમસંગ કંપનીનું ટીવી, સેટ ટોપ બોક્સ, કેલ્ક્યુલેટર, લેપટોપ, બ્લૂટૂથ, નોટબુક, મોટરસાયકલ સહિત રૂપિયા 10,09,150નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે શહેરના પ્રતિષ્ઠિત કહેવાય એવા વ્યવસાય સાથે જોડાયેલા આ વ્યક્તિઓની ધરપકડથી મોડી રાત્રે અનેક સંબંધિતોના ફોન ધમધમી ઉઠ્યા હતા। ગઈકાલે જે ક્રિકેટ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ 11ની મેચ હતી, જેમાં 2020 મેચમાં આ જીતનો જુગાર રમાડતા બાતમી મળેલ, જેમાં આરોપી અમિત ધનસુખભાઈ દોશી, સિદ્ધાર્થ ભરતભાઈ શાહ અને દીપક છગનભાઈ ચાવડા જેઓ ત્રણેય આરોપીઓને પકડેલ છે, જેમની પાસેથી કુલ રૂપિયા 1,25,150નો મુદ્દામાલ કબજે કરેલ છે, જેમાં 9 મોબાઈલ તથા લેપટોપ તથા એને લખવાના સાધનો, સેટઅપ બોક્સ, ટીવી વગેરે જુગારના મુદ્દામાલ અને 2 મોટરસાયકલ ત્યાંથી કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।